આજે ચૈત્રી નવરાત્રિનું બીજું નોરતું છે। ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માટે માં શક્તિના અલગ અલગ ધામના દર્શન જે ટર્ન4 ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રો ઘરે બેસી કરાવશે અને તેના માટે આયોજન પણ કરાયું છે। ત્યારે આજના બીજા નોરતે સલાબતપુરા સ્થિત દામલાવાડ ખાતે આવેલા સપ્તશૃંગી માતાના દર્શન કરી જીવન ધન્ય બનાવીએ। નમસ્કાર દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિનું આજે બીજું નોરતું છે। સુરત શહેરના મા શક્તિના ધામની અંદર ઘંટરાવ થઈ રહ્યો છે અને ચારો તરફ માના ગુણગાન ગાઈ રહ્યા છે। ત્યારે આજે બીજા નોરતે આપણે દર્શન કરીશું સુરત શહેરના સલાબતપુરાના દામલાવાડ સ્થિત મા સપ્તશૃંગીના ધામના, એટલે કે મા સપ્તશૃંગીના। આવો અહીંયા જે મુખ્ય મહારાજ છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર। બોલો નમસ્કાર, મારું નામ બંસીભાઈ મહારાજ છું। સલાબતપુરા રેસમ આ સપ્તશૃંગીનું મંદિર આવ્યું છે। આ મંદિરમાં 4 નવરાત્ર ઉજવાય છે। પોષ મહિનાના, અષાઢ મહિનાના, ચૈત્ર મહિનાના, આસો મહિના। ચૈત્ર મહિનાના નવરાત્રના તો ગરીબ દારિદ્ર જે કોઈ આવે એની મન માનતા માતાજી પૂરી કરે છે। અહીંયા સુહાસની પૂજન, કુંવારિકા પૂજન, બટુક પૂજન એટલા રંગે ચંગે થાય છે કે એનો કહેતા પાર આવે નહીં। મા જગદંબાની કૃપા એટલી સરસ મજાની થઈ કે અનેકો ભક્તો મન માનતા લઈને આવે છે, પણ મતલબમાં એવું છે કે મન માનતા બાધાની જરૂર અને પ્રેમ અને શ્રદ્ધા અને ભાવની જરૂર છે। મા સપ્તશૃંગીના દરબારમાં ચૈત્ર મહિનાનો એટલો રંગે ચંગે ઉજવાય છે। બેન્ડ વાજા નગારા વાગીને માતાજીના રંગે ચંગે નવરાત્ર ઉજવે છે। રોજ સવારે 5 વાગે કાકરા આરતી, એને મંગલા આરતી કહેવામાં આવે છે। મંગલા આરતી થાય પછી મહાપૂજા, પાત્ર શાસ્ત્રની પૂજા, માતાજી અનેક વસ્તુની પૈઠણી નેસે છે। અલંકાર પહેરીને મહારાજી જ્યારે 9ના સમયે જ્યારે માતાજીને આરતી ઉતરે ત્યારે અનેક પ્રકૃતિ આમ ઉડતી હોય ને સુગંધી વધતી હોય તો અનેક ભક્તો આવે ને માતાજીના દંડવત કરીને કાર્ય થઈ જાય। જો ઘણાને તો સંતાન નથી હોતા તો માતાજી પાસે ખાલી દંડવત કરે છે અને પુત્ર પ્રાપ્તિ થઈ જાય। એનું નામ અમે લોકો સુહાસની પૂજન રાખીએ છીએ। દર નવરાત્રિ પૂર્ણ થાય, દશેરાના દિવસે સુહાસની પૂજન, પુત્ર પ્રાપ્તિ, સુખ શાંતિ મળે એને અવશ્ય એને માતાજી દીકરો સંતાન આપે છે। ચાલો આપણે માતાજીના દર્શન કરીએ છીએ। જો મા જગદંબા કેટલી સરસ મજાની રૂપાલી, આજે મારી દીકરીઓ બહેનો સૌભાગ્યવતી માતાજી પાસે વિનંતી કરે કે હે જગતજનની જગદંબા, તું જગતને પાલન પોષણ કરનારી છે। આજે 2 વર્ષથી અમે મૂંઝાયેલા હતા, તું બડા ચિતાંગની અંદર આવીને ઊભી છે ને આજે અમે કોટી કોટી તમને વંદન કરીએ છીએ। બોલો સપ્તશૃંગી માતા કી। મિત્રો, સપ્તશૃંગી મંદિરની અંદર અન્ય ભક્તજનો પણ અહીંયા ઉપસ્થિત થયા છે, અહીંયા બહેનો સહિતના। તો આપણે તેમને મળીએ। जी नमस्कार। नमस्ते। क्या कहना चाहेंगे आप? कहाँ रहते हो? सूरत में। डिंडोली। डिंडोली में रहते हो, वहाँ से यहाँ माता जी का दर्शन करने आते हैं। हाँ। क्या कहेंगे आज के अवसर पर? हमारे माँ की हमारे ऊपर बहुत सारी कृपा है, उनके वजह से हमारा यहाँ कुछ नहीं था। घर हो गया, दुकान हो गया, गाड़ी हो गई, सब कुछ, बच्चा है, बच्ची है, सब कुछ अच्छा है, माँ की कृपा से है। તમારું નામ? સુરેન્દ્ર લાદે। આ સંદર્ભે શું કહું માંગો? અમે એના મતલબ નવરાત્રમાં મતલબ ચૈત્ર મહિનામાં એમ પણ મતલબ વચ્ચેમાં મતલબ જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે દર્શન કરવા આવે છે। અમારી મનોકામના અહીંયાથી પૂર્ણ થઈ જાય છે ને શક્તિ મળે છે, અમને ભક્તિ મળે છે। જય માતાજી। જી આપનું નામ? મારું નામ જયશ્રી છે। માની અમારા ઉપર બહુ અસીમ કૃપા છે। માના દયાથી અમે બહુ સુખી છે અને દર વર્ષે અમે અહીંયા દર્શન માટે માતાજીના આવીએ છીએ ને માની કૃપાથી અમારે હવે 2 છોકરા છે ને અમારા હસબન્ડ છે। નિયતિ પ્રમોદ કાલાની। કેટલું ભણો છો? મેં સ્કૂલમાં બહુ મળું। હા, માતાજી વિશે શું કહેવા માંગો છો? દર્શન કરવા આવ્યા છો? હા।
મિત્રો, નાના બાળકોથી લઈને મોટેરા સુધીના આજે ચૈત્રી નવરાત્રિના બીજા નોરતે માના દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું છે. G24 ન્યૂઝ ચેનલની ટીમ દર વર્ષે આસો મહિના અને ચૈત્રી નવરાત્રિના રોજ 9 દિવસ દર્શક મિત્રો, લાખો દર્શક મિત્રો ઘરે બેસીને મા શક્તિના ધામના દર્શન કરી શકે તેના માટે આયોજન કરાયું છે. આજે બીજા નોરતે આપણે દર્શન કર્યા સપ્તશૃંગી માતાના. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.